વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલ રાઇટ ટુ એજ્યુકેશનના આક્ષેપોને ફગાવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા રાજ્ય સરકારની શિક્ષણ નીતિ અને કામગીરી વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે આપણી ગુજરાત સરકારે જે વ્યવસ્થા કરી છે અને એમાં ઉપેક્ષિત પીડિત દલિત આદિવાસી જે વિદ્યાર્થીઓ જે છે એ આપણી જે ગુજરાતની જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ગ્રાન્ટીનેટ સ્કૂલો સરકારી શાળાઓમાં 25% પ્રમાણે આપણે એનું એડમિશન આપતા હોઈએ છીએ અને એ પ્રમાણે આપણી પ્રક્રિયા મિત્રો ચાલે છે। 25-26માં 86,781 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપ્યો હતો। 437 કરોડ રૂપિયા આપણી રાજ્ય સરકારે મિત્રો આ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ચૂકવ્યા છે। એટલે અત્યારે આ જે 4 શાળાઓની જે રજૂઆત તમને મળી હતી સીબીએસઈ બોર્ડની શાળાઓ છે, એટલે અભ્યાસક્રમ સરભર કરવા માટે એમને અલગ વ્યવસ્થા કરીને આ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવ્યો હતો અને હવે અભ્યાસક્રમ સરભર થયા પછી તમામને સમાન ક્લાસરૂમમાં બેસાડવાની વ્યવસ્થા પણ કરી દીધી છે। એટલે મુદ્દો અસ્થાને છે, એમને ખોટો આક્ષેપ જે કર્યો છે એનો હું નકારું છું।